ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત અને પૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મુનાફ પટેલના માર્ગદર્શન હેઠળ રમાઈ રહેલ ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 5ના રોમાંચક અંતિમ મુકાબલા સાથે પૂર્ણ થઈ હતી. અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની સ્પોર્ટ્સ ક્લબ ખાતે અત્યંત ધામધૂમથી ફાઇનલ મેચ સાથે ટુર્નામેન્ટનું સમાપન થયું હતું. ટાઇટલ જીતવા માટે મેગા સ્ટ્રાઇકર્સ અંકલેશ્વર અને રૂરલ ફાઇટર્સ બલેશ્વર વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં રૂરલ ફાઇટર્સ બલેશ્વરની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરના અંતે 144 રન બનાવ્યા હતા. ફાઇનલમાં ચેમ્પિયનનો ખિતાબ જીતવા માટે ઉતરેલ મેગા સ્ટ્રાઇકર અંકલેશ્વરની ટીમે 18 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી ટાઇટલ પોતાના નામે કર્યો હતો. ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ મેન ઓફ ધ સિરીઝ સ્મિત પટેલ, બેસ્ટ બેટ્સમેન શહીદ લુલાત, બેસ્ટ બોલર શિવમ હાસોટી તથા ઇમેજિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ શૈલેષ બિંદ જાહેર થયા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જીસીએ એકેડમીના હેડ કોચ હિતેશ મજમુદાર, બિરલા કોપરના એચઆર હેડ સંદીપ ભટ્ટ અને કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ વિથાણી ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત ગેસ્ટ ઓફ ઓનર તરીકે કરણ જોલી, તોસીફ પટેલ, લાલા સાહેબ યાદવ અને ફારૂક ટેલર કેનેડા જેવી અગ્રણી હસ્તીઓ પણ હાજર રહી હતી. બીસીએના પ્રમુખ દુષ્યંત પટેલ અને ઇવેન્ટ ચેરમેન ઇસ્માઇલ મતાદારની આગેવાની હેઠળની ટીમ દ્વારા આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આદિત્ય બિરલા ગ્રુપ અને કેન્ડલ ગ્રુપના સહયોગથી આયોજિત આ સ્પર્ધાની ફાઇનલ નિહાળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા.